ચેપ્ટર નંબર 8 જોઈએ તો ચેપ્ટર નંબર 8 શાના વિશે છે? કંટ્રોલ ઓફ ટ્રાફિક. કંટ્રોલ ઓફ ટ્રાફિક મીન્સ કે રસ્તા પર જે કંઈ પણ વસ્તુ જઈ રહ્યું છે તેનો કંટ્રોલ કેવી રીતના કરવાનો. સેક્શન 112 જોઈએ તો લિમિટ ઓફ સ્પીડ. સ્પીડ માટેની લિમિટ્સ જણાવવામાં આવી છે સેક્શન્સમાં, કે પબ્લિક પ્લેસની ઉપર જે પણ વ્હીકલ ચલાવવામાં આવે છે તેની સ્પીડ, તેની મેક્સિમમ સ્પીડ અથવા જો મિનિમમ સ્પીડ છે તે બંનેનું પાલન થવું જોઈએ. મીન્સ કે મેક્સિમમ સ્પીડ જે છે તેનાથી ઉપર તમે વાહન નહીં ચલાવી શકો અને મિનિમમ સ્પીડ જે છે તેનાથી નીચે તમે વાહન નહીં ચલાવી શકો, બરાબર. અને એ બધું સ્પેસિફાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે અને એ એક્ટ દ્વારા તમને જણાવવામાં આવે છે કે તમારી સ્પીડ આટલી હોવી જોઈએ અને એનું તમારે પાલન કરવાનું હોય છે. Maximum speed shall in no case exceed the maximum speed for any motor vehicle class or description of motor vehicles by the central government by notification in official gazette. બરાબર. તો આ બધી બાબતો વિશે મીન્સ કે સ્પીડ કેટલી રાખવાની તેના વિશે ઓફિશિયલ ગેઝેટમાં નોટિફિકેશન આપીને સેન્ટ્રલ ગવર્મેન્ટ જણાવે છે, બરાબર. અને આવી રીતના તેઓ મેક્સિમમ અને મિનિમમ સ્પીડ જે છે તે ફિક્સ કરે છે. It is necessary to restrict the speed of motor vehicle in the interest of public safety, convenience, because of the nature of any road or bridge. જો કોઈ પણ પ્રકારનો રોડ જો ખરાબ હોય અથવા બ્રિજ જો જૂનો થઈ ગયો હોય તો તે ટાઈમે તમારી જે મોટર વ્હીકલ છે તેની સ્પીડને રિસ્ટ્રિક્ટ કરવાની જરૂર પડે છે. શાના માટે? તો પબ્લિકના કન્વીનિયન્સ માટે ને પબ્લિકની સેફટી માટે, બરાબર. તો જ્યારે પણ આવી રીતની સ્પીડ રિસ્ટ્રિક્ટ કરવાની જરૂર પડે અને જે પણ ઓથોરિટી આ સ્પીડ રિસ્ટ્રિક્ટ કરે તો તેણે નોટિફિકેશન દ્વારા ઓફિશિયલ ગેઝેટમાં જણાવવાનું રહે છે, બરાબર, કે અહીં સ્પીડ રિસ્ટ્રિક્ટ કરવામાં આવી છે. અને ત્યાં અપ્રોપ્રિએટ ટ્રાફિક સાઇન પણ મૂકવાનું હોય છે અને ત્યાં લખવાનું પણ હોય છે કે મેક્સિમમ સ્પીડ અને મિનિમમ સ્પીડ લિમિટ કેટલી છે. અને જે સ્પેસિફાઈડ વ્હીકલ હોય છે, અલગ અલગ સ્પેસિફાઈડ વ્હીકલ માટે અલગ અલગ મેક્સિમમ અને મિનિમમ સ્પીડ હોય છે, બરાબર. તો ક્લાસ ડિસ્ક્રિપ્શન મોટર વ્હીકલ ફોર ધ મોટર વ્હીકલ વિચ ધ ટ્રેલર ઇઝ અટેચ મીન્સ કે અલગ અલગ વ્હીકલ માટે અલગ અલગ હોય છે. આ આઈધર જનરલી ઇન ધ પર્ટિક્યુલર એરિયા ઓર પર્ટિક્યુલર રોડ ઓર રોડ્સ, બરાબર. જ્યારે કોઈ પર્ટિક્યુલર એરિયામાં અથવા કોઈ પર્ટિક્યુલર રોડની ઉપર સ્પીડ રિસ્ટ્રિક્ટ કરવાની હોય ત્યારે ઓફિશિયલ ગેઝેટમાં નોટિફિકેશન આપવાનું હોય છે. હવે બીજી એક કન્ડિશન જણાવવામાં આવી છે કે કોઈ પણ પ્રકારના નોટિફિકેશનની જરૂર નથી. ક્યારે નોટિફિકેશનની જરૂર નથી? નો સચ નોટિફિકેશન ઇઝ નેસેસરી ઇફ એની રિસ્ટ્રિક્શન અંડર ધીસ સેક્શન ઇઝ ટુ રિમેન ઇન ફોર્સ ફોર નોટ મોર દેન 1 month. 1 મહિના કરતાં વધારે સમય માટે જો આ રિસ્ટ્રિક્શન લગાવવામાં નથી આવતી, બરાબર, મીન્સ કે 1 મહિના સુધી રિસ્ટ્રિક્શન લગાવવાની હોય તો કોઈ વાંધો નથી, કોઈ નોટિફિકેશન આપવાની જરૂર છે નથી, બરાબર. Nothing in this section shall apply to the any vehicle registered under section 60. સેક્શન 60 એટલે કે જે વ્હીકલ સેન્ટ્રલ ગવર્મેન્ટને લગતા વળગતા હોય એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંડરમાં રજિસ્ટર થયેલા હોય તેને આ ઉપરનો કાયદો લાગુ પડતો નથી. મીન્સ કે મેક્સિમમ મિનિમમ સ્પીડવાળો કોઈ પણ કાયદો એને લાગુ પડતો નથી. અને જ્યારે પણ મિલિટરી મેન્યુઅર્સનું એક્ઝિક્યુશન કરવાનું હોય, મીન્સ કે મિલિટરીના વ્હીકલ્સ જતા હોય તે એરિયામાં અથવા કોઈ પણ પ્રકારની મિલિટરી પ્રેક્ટિસ કરવાની હોય તે બધું સ્પેસિફાઈડ પીરિયડ માટે જો કરવાનું હોય તો નોટિફિકેશન આપવાની કોઈ પણ જરૂર રહેતી નથી. અને આ બધું ક્યાં જણાવવામાં આવ્યું છે? તો ફિલ્ડ ફાયરિંગ એન્ડ આર્ટિલરી પ્રેક્ટિસ એક્ટ 1938માં આ બધું જણાવવામાં આવ્યું છે. સેક્શન નંબર 113 જોઈએ તો લિમિટ્સ ઓફ વેઇટ. લિમિટ ઓફ વેઇટ એન્ડ લિમિટેશન ઓફ ઓન યુઝ, બરાબર. તો સ્ટેટ ગવર્મેન્ટ એવું કન્ડિશન્સ પ્રિસ્ક્રાઇબ કરી શકે છે કે જે પણ ટ્રાન્સપોર્ટ વ્હીકલની પરમિટ આપવાની છે તો તે ટ્રાન્સપોર્ટ વ્હીકલને પરમિટ આપેલી છે તો સ્ટેટ અથવા રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી મે પ્રોહિબિટ ઓર રિસ્ટ્રિક્ટ ધ યુઝ ઓફ સચ વ્હીકલ ઇન એની એરિયા ઓર રૂટ. એટલે કે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અથવા સ્ટેટ ગવર્મેન્ટને ઈચ્છા થાય તો તે કોઈ પણ એરિયામાં જે ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ છે તેના યુઝને રિસ્ટ્રિક્ટ કરી શકે છે અથવા પ્રોહિબિટ કરી શકે છે. No person shall drive or cause or allowed to be driven in any public place any motor vehicle which is not fitted with pneumatic tire. પબ્લિક પ્લેસની ઉપર કોઈ પણ માણસને ન્યુમેટિક ટાયર ફિટ નહીં કરેલા હોય. ન્યુમેટિક ટાયર એટલે તો ખબર હશે કે જેમાં હવા ભરેલી હોય તેને ન્યુમેટિક ટાયર કહેવાય, બરાબર. તો ન્યુમેટિક ટાયર જેમાં ફિટ કરેલા નહીં હોય તેવા વ્હીકલ્સને પબ્લિક પ્લેસની ઉપર તમે ડ્રીવન નહીં કરી શકો. નો પર્સન શેલ ડ્રાઈવ ઓર કોઝ એલાઉડ ટુ બી ડ્રીવન ઇન પબ્લિક પ્લેસ એની વ્હીકલ ઓર ટ્રેલર. કોઈ પણ પર્સનને
પબ્લિક પ્લેસની અંદર કોઈપણ પ્રકારનું મોટર વ્હીકલ અથવા ટ્રેલર ચલાવવાની પરમિશન નથી આપવામાં આવતી. ક્યારે નથી આપવામાં આવતી? The unladen weight of which exceeds the unladen weight specified in the certificate of registration. જો તમારું વ્હીકલનું અનલાડન વેટ જેટલું વ્હીકલ્સનું અનલાડન વેટ સ્પેસિફાઈડ કરેલું છે આરસી બુકમાં તેના કરતાં એક્સિડ્સ થઈ જાય ત્યારે લાડન વેટ ઓફ વિચ એક્સિડ્સ ધ ગ્રોસ વ્હીકલ વેટ. તમારું જે લાડન વેટ છે, લાડન વેટ એટલે મીન્સ કે લાદેલું વજન જે એક્સિડ કરી જાય ગ્રોસ વ્હીકલ વેટ કરતાં ત્યારે પણ. તો આ બે કન્ડિશનમાં તમે પોતાનું વ્હીકલ્સને પબ્લિક પ્લેસમાં નહીં ચલાવી શકો. સબસેક્શન 4 જોઈએ તો driver or the person in charge of the motor vehicle or trailer which is driven in contravention of subsection 2 and subsection 3. આ subsection 2ના A અને B ક્લોઝ જે છે એ બંને ક્લોઝના કોન્ટ્રાવેશનમાં એટલે કે બંનેનો ભંગ થતો હોય તે રીતે જો કોઈ પણ ડ્રાઈવર અથવા કોઈ પણ મોટર વ્હીકલ્સને જે ચલાવનાર માણસ છે, ઇન્ચાર્જ છે અથવા ટ્રેલરને ચલાવનાર માણસ છે તે જો આ બે નિયમનો ભંગ થતો હોય તેવી રીતના વ્હીકલ ચલાવે અને આ જે ડ્રાઈવર છે, ઇન્ચાર્જ છે એ જો મોટર વ્હીકલનો ઓનર નહીં હોય તો પણ કોર્ટ એવું એઝ્યુમ કરશે કે જે પણ ઓફેન્સ થયો છે, જે પણ ભંગ થયો છે નિયમનો તે વિથ ધ નોલેજ ઓફ ઓર અંડર ધ ઓર્ડર ઓફ ધ ઓનર. મીન્સ કે આ જે નિયમનો ભંગ થયો છે ને તે ભલે ઓનરને ખબર હોય કે નહીં હોય પણ એવું જ ધારી લેવામાં આવશે કે જે પણ માલિક છે તેના નોલેજ અથવા તેના ઓર્ડરની અંદરમાં જ આવું કામ અથવા આવો જે નિયમનો ભંગ છે તે કરવામાં આવ્યો છે. બરાબર. તો વસ્તુનું ધ્યાન કોણે ખાસ રાખવાનું હોય છે? જે ઓનર હોય છે ને તેણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે આ બધી વાતનું. સેક્શન 114 પાવર ટુ હેવ વ્હીકલ વેઇડ એટલે કે વ્હીકલને વજન કરાવવાનો પાવર કોને આપવામાં આવે છે? તો કે ઓથોરિટીને આપવામાં આવે છે. કોઈ પણ ઓફિસર હોય મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ્સનો ઓર કોઈ પણ ઓથોરાઇઝ પર્સન્સ હોય ઓન બિહાફ ઓફ સ્ટેટ ગવર્મેન્ટનો તો તે શું કરી શકે છે? જો એને એવું લાગે કે સેક્શન નંબર 113નો ભંગ થઈ રહ્યો છે. સેક્શન નંબર 113માં આપણે શું જોયું કે અનલાડન વેટ ગ્રોસ વ્હીકલ વેટ કરતાં વધારે નહીં હોવું જોઈએ. બરાબર. તો આવી રીતનો ભંગ થતો હોય મીન્સ કે વધારે પડતું વેટ કેરી કરી રહ્યું છે વ્હીકલ એવું થતું હોય તો એ શું કરી શકે છે? મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના જે ઓફિસર છે એ ડ્રાઈવરને કહી શકે છે કે તમારું વ્હીકલને વજન કરાવવાનું છે તો તે કઈ કન્ડિશનમાં પોતે વજન કરી શકે છે? તો વિધિન અ ડિસ્ટન્સ ઓફ 10 કિલોમીટર ફ્રોમ એની પોઈન્ટ ઓન ફોરવર્ડ રૂટ ઓર વિધિન અ ડિસ્ટન્સ ઓફ 20 કિલોમીટર ફ્રોમ ધ ડેસ્ટિનેશન ઓફ ધ વ્હીકલ ફોર વેઇટમેન્ટ. એટલે વ્હીકલના વજન કરાવવા માટે એ જ્યાં છે ત્યાંથી જે ફોરવર્ડ રૂટ છે એટલે આગળનો જે રસ્તો છે તેમાં 10 કિલોમીટર સુધી વ્હીકલને લઈ જઈ શકે છે અથવા જે વ્હીકલનું ડેસ્ટિનેશન છે એટલે કે વ્હીકલ જ્યાં પહોંચવાનું છે ત્યાંથી 20 કિલોમીટર સુધીના ડિસ્ટન્સમાં એ વ્હીકલના વેઇટ માટે લઈ જઈ શકે છે. અને જો એવું લાગે કે વ્હીકલનું મીન્સ કે વેઇટ કરાવ્યું, હવે વેઇટ વધારે આવ્યું. બરાબર. ધ વેઇટમેન્ટ ઓફ ધ વ્હીકલ ઇઝ ફાઉન્ડ ટુ બી કોન્ટ્રાવેન ઇન એની રિસ્પેક્ટ મીન્સ કે વ્હીકલનું વેઇટ વધારે આવ્યું ગ્રોસ વ્હીકલ વેઇટ કરતાં અથવા લાડેન વેઇટ કરતાં તો જે ઓથોરિટી છે તે શું કરશે? ડ્રાઈવરને કહેશે કે પ્લીઝ ઓફલોડ ધીસ એક્સેસ વેઇટ. એટલે એ જ જગ્યાએ આ જે એક્સેસ વેઇટ છે એટલે કે વધારે પડતું વજન છે તેને ઓફલોડ કરી દો એટ હિઝ ઓન રિસ્ક. હવે જે સામાન ઓફલોડ કરશે ને તે એના રિસ્ક પર એને ઉતારવાનો રહેશે. મીન્સ કે સામાન ત્યાંથી ચોરાઈ જાય તો એની ઓથોરિટીને કશું પડેલી હોતી નથી. Not to remove the vehicle or trailer from the place until the laden weight has been reduced. જ્યાં સુધી વધારાનું વેટ જે છે ત્યાં વધારાનું વેટ ઉતારી દેવામાં નહીં આવે ત્યાં સુધી વ્હીકલને ત્યાંથી લઈ જઈ નહીં શકાશે. બરાબર. Vehicle or trailer has otherwise been dealt with so that the complies with the section 133 on receipt of such notice the driver shall comply with such a direction. બરાબર. અથવા તો જે વ્હીકલ અથવા ટ્રેલર છે એને has been dealt with so that the complies with means કે હવે જો સેક્શન 130 મુજબ વ્હીકલ ઓકે હોય બરાબર મીન્સ કે એનું વેટ બરાબર ઇક્વલ થઈ ગયું હોય લાડન વેટ જેટલું તો પછી એ જે નોટિસ છે તેને નોટિસની રિસિપ્ટ મેળવીને પછી જે કોઈ પણ ડ્રાઈવરને આગળના ડાયરેક્શન આપવામાં આવે તે તેણે ફોલો કરવાના હોય છે. વેર ધ પર્સન ઓથોરાઇઝડ અંડર સબસેક્શન 1 મીન્સ કે સબસેક્શન 1ની અંદર જે પણ પર્સનને ઓથોરાઇઝ કરેલો હોય છે તે જો
મેક્સ ધ સેડ ઓર્ડર ઇન રાઇટિંગ, તે જો રાઇટિંગમાં કોઈ ઓર્ડર આપે તો હી શેલ ઓલ્સો એન્ડોર્સ ધેટ, બરાબર. એ રાઇટિંગમાં ઓર્ડર આપે તો એણે એન્ડોર્સ કરવાનું રહેશે, મીન્સ કે સહી કરવાની હોય છે અને વેલિડેટ કરવાનું હોય છે. જે પણ લાગતી વળગતી રિલેવન્ટ મેટર્સ હોય, રિલેવન્ટ ડિટેલ્સ હોય ઓવરલોડિંગની અંદર, બરાબર, ગુડ્સ કેરેજ પરમિટની, તો તે બધું રાઇટિંગમાં એણે એન્ડોર્સ કરવાનું હોય છે, એટલે કે સહી કરવાની હોય છે નીચે કે ભાઈ મેં આ વસ્તુ ચેક કરી છે અને બરાબર છે. ઓલ્સો ઇન્ટિમેટ ધ ફેક્ટ ઓફ ધ ધીસ એન્ડોર્સમેન્ટ ટુ ધ ઓથોરિટી વિચ ઇસ્યુડ ધ પરમિટ, અને જે પણ ઓથોરિટીએ પરમિટ આપી હોય તેને પણ આ એન્ડોર્સમેન્ટ વિશે જાણ કરવાની હોય છે. પાવર ટુ રિસ્ટ્રિક્ટ ધ યુઝ ઓફ ધ વ્હીકલ, સેક્શન નંબર 115. તો ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ પબ્લિક સેફ્ટીને ધ્યાનમાં લઈને પબ્લિકના કન્વિનિયન્સ માટે અથવા નેચર ઓફ or because of the nature of any road or bridge may by the notification in the official gazette prohibit, restrict, subject to such actions, exceptions and conditions may be specified in the notification. એટલે કોઈ પણ રસ્તો ખરાબ હોય, બ્રિજ ખરાબ હોય અથવા પબ્લિકના ઇન્ટરેસ્ટમાં, પબ્લિકની સેફ્ટી માટે, પબ્લિકના કન્વિનિયન્સ માટે ઓફિશિયલ ગેઝેટમાં નોટિફિકેશન આપીને તે કોઈ પણ ગવર્મેન્ટ છે જે તે પ્રોહિબિટ અથવા રિસ્ટ્રિક્ટ કરી શકે છે. શાના માટે રિસ્ટ્રિક્શન આપી શકે છે? તો ડ્રાઇવિંગ ઓફ મોટર વ્હીકલ્સ ઓફ એની સ્પેસિફાઈડ ક્લાસ ઓર ડિસ્ક્રિપ્શન of the motor vehicles or the use of trailer either generally in the specified area, બરાબર. કોઈ પણ ટ્રેલરને અથવા કોઈ પણ સ્પેસિફાઈડ વ્હીકલને તે એરિયામાં યુઝ કરવા માટે પ્રોહિબિશન આપી શકે છે. વેન એની સચ અ પ્રોહિબિશન રિસ્ટ્રિક્શન ઇઝ ઇમ્પોઝ, જ્યારે પણ આવી પ્રોહિબિશન અથવા રિસ્ટ્રિક્શન આપવામાં આવે છે ત્યારે ત્યાં અપ્રોપ્રિએટ ટ્રાફિક સાઇનને મૂકવાની અથવા ઊભી કરવાની જરૂર હોય છે એટ સ્યુટેબલ પ્લેસીસ. થોડું વધારે ઉમેરેલું છે અંદર, પ્રોવાઇડેડ ડેટ, જો આ ઇન્ફોર્સમેન્ટ જે છે, બરાબર, આ જે નિયમ લગાવેલો છે કે તમારે વ્હીકલ નથી અહીં ચલાવવાનું, તો ફોર નોટ મોર ધેન 1 month, એટલે 1 મહિના કરતાં વધારે સમયગાળા માટે આ રિસ્ટ્રિક્શન નહીં હોય તો નોટિફિકેશન ઇન ધ ઓફિશિયલ ગેઝેટ શેલ નોટ બી નેસેસરી. તો ઓફિશિયલ ગેઝેટની અંદર નોટિફિકેશન આપવાની કંઈ બહુ વધારે જરૂર નથી જો 1 મહિના કરતાં વધારે સમય માટે નહીં હોય તો. બટ સચ a local publicity as the circumstances may permit shall be given of such prohibition or restriction. લોકલ પબ્લિસિટીમાં જો તમને કદાચ લાગે તો તમારે પ્રોહિબિશન અથવા રિસ્ટ્રિક્શનની પબ્લિસિટી તમે કરી શકો છો. સેક્શન 116, પાવર ટુ ઇરેક્ટ ટ્રાફિક સાઇન્સ, બરાબર. ટ્રાફિક સાઇન્સને ઇરેક્ટ કરવાનો પાવર આપવામાં આવેલો હોય છે. તો સ્ટેટ ગવર્મેન્ટ અથવા ઓથોરિટી જે પણ ઓથોરાઇઝ કરેલી હોય છે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા મે કોઝ ઓર પરમિટ ટ્રાફિક સાઇન ટુ બી પ્લેસ ઇરેક્ટેડ ઇન એની પબ્લિક પ્લેસ, કોઈ પણ પબ્લિક પ્લેસમાં તે ટ્રાફિક સાઇન ઇરેક્ટ કરી શકે છે ફોર ધ પર્પઝ ઓફ બ્રિંગિંગ ટુ ધ પબ્લિક નોટિસ. શાના માટે? તો કે પબ્લિક નોટિસ માટે. કોઈ પણ સ્પીડ લિમિટ ફિક્સ કરેલી હોય છે તે તેઓ જણાવી શકે છે. એની પ્રોહિબિશન રિસ્ટ્રિક્શન ઇમ્પોઝ અંડર સેક્શન 115 જનરલી ફોર ધ પર્પઝ ઓફ રેગ્યુલેટિંગ મોટર વ્હીકલ ટ્રાફિક. જે કોઈ પણ આ જે રિસ્ટ્રિક્શન આપવામાં આવે છે તે શાના માટે? તો રેગ્યુલેટ મોટર વ્હીકલ ટ્રાફિક માટે જ હોય છે. The state government may notification official gazette or by the erection of suitable places of the appropriate traffic sign referred in part A of schedule designate certain road as main road for the purpose of the driving regulation made by the central government. એટલે ઓફિશિયલ ગેઝેટમાં નોટિફિકેશન આપી દે છે કે આ રોડ જે છે તે ભાઈ મેઇન રોડ છે, અથવા ત્યાં સુટેબલ પ્લેસીસ મીન્સ કે યોગ્ય જગ્યાએ અપ્રોપ્રિએટ ટ્રાફિક સાઇન મૂકીને તેઓ જણાવી શકે છે કે આ મેઇન રોડ છે. હવે મેઇન રોડ જે હોય છે તેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના રેગ્યુલેશન લાગુ પડતા હોય છે, તો એટલે તેઓ આવી રીતના પણ સુટેબલ જગ્યાએ કોઈ પણ પોસ્ટને ઇરેક્ટ કરી શકે છે. નોટવિથસ્ટેન્ડિંગ એનીથિંગ કન્ટેન ઇન ધ સબસેક્શન 1, સબસેક્શન 1માં જે જણાવ્યું છે તેને આપણે ધ્યાનમાં નહીં લઈ છતાં પણ અથવા વધારેમાં નેશનલ હાઈવે ઓથોરિટી જે છે તે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ 1988ની અંદર જે કોઈ પણ એજન્સીને ઓથોરાઇઝ કરી શકે છે અને તે શું કરે છે કે ટ્રાફિક સાઇનને મૂકી શકે છે અથવા ટ્રાફિક સાઇનને રિમૂવ કરી શકે છે નેશનલ હાઈવે પરથી. વ્હીકલ ટ્રાફિક મેં ઓર્ડર ઓફ ધ, હવે શાના માટે ટ્રાફિક સાઇન ઇરેક્ટ કરશે? તો કે રેગ્યુલેટિંગ મોટર વ્હીકલ ટ્રાફિક માટે, અને એ ઓર્ડર પણ આપી શકે છે કોઈ પણ ટ્રાફિક અથવા એડવર્ટાઇઝમેન્ટને રિમૂવ કરવા માટેનો. ટુ obscure any traffic sign from view or is so similar appearance of the traffic sign to be mislead or the likely to distract the attention or concentration of the driver.
કોઈ એવી ટ્રાફિક સાઇન અથવા કોઈ એવી એડવર્ટાઇઝમેન્ટ જો લગાવેલી હોય તો તેને જે ડ્રાઈવરના કન્સન્ટ્રેશન અથવા અટેન્શનનો ભંગ કરી શકે છે, અથવા જો કોઈ પણ ટ્રાફિક વ્યૂ જેવો સિમિલર અપિયરન્સ હોય તો તેને તેઓ ઓર્ડર દ્વારા રિમૂવ કરાવી શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઓર અધર એજન્સી ઓથોરાઇઝ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ સીક આસિસ્ટન્સ ફ્રોમ ધ ઓથોરિટીઝ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ શેલ પ્રોવાઇડ સચ આસિસ્ટન્સ. એટલે નેશનલ હાઈવે ઓથોરિટી જે છે તે ભાઈ મદદ માગી શકે છે સ્ટેટ ઓથોરિટી પાસેથી, તો તેણે મદદ પ્રોવાઈડ કરવાની હોય છે. ટ્રાફિક સાઇન પ્લેસ અથવા ઇરેક્ટ કરવામાં આવે છે સબસેક્શન 1ની અંદર. તો તેના સાઇઝ, કલર, ટાઈપ, કેવા અક્ષરોનું લખાણ છે, લેટર્સ કેવા છે, ફિગર્સ કેવી છે, સાઇઝ, કલર, વર્ડ્સ, લેકર, એ બધું શિડ્યુલ્સમાં જણાવવાનું હોય છે. અને જે ગવર્મેન્ટને અપ્રોપ્રિએટ લાગે તે મુજબ એ બધું સેટિંગ કરતા હોય છે, બધું ગોઠવતા હોય છે. આ સબસેક્શનમાં કશું જણાવવામાં નથી આવ્યું કે જ્યાં સુધી આ નિયમ અમલમાં નહીં આવ્યો હતો ત્યાં સુધી જો કોઈ પણ ટ્રાફિક સાઇન જે રોડની આજુબાજુ જે પહેલેથી ઓલરેડી મૂકેલી છે તેને આ નિયમની અંદર જ કન્સિડર કરી લેવામાં આવ્યું છે, એવું કહેવામાં આવ્યું છે. સબસેક્શન 4ની અંદર જોઈએ તો સ્ટેટ ગવર્મેન્ટ બાય નોટિફિકેશન ઓફ ઇન ધ ઓફિશિયલ ગેઝેટી એમ્પાવર ધ પોલીસ ઓફિસર નોટ બિલો ધ રેન્ક ઓફ ધ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. બરાબર, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જે છે તેના કરતાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસનો જે રેન્ક છે તે રેન્કના પોલીસ ઓફિસરને એમ્પાવર કરવામાં આવે છે, એટલે કે તેને સત્તા આપી દેવામાં આવે છે કે જો એને કોઈ પણ સાઇન અથવા એડવર્ટાઇઝમેન્ટ જે રોડની આજુબાજુ લગાવેલી છે તે એવી લાગે કે જેથી ડ્રાઈવરનું કોન્સન્ટ્રેશન ભંગ થતું હોય તો તે ભાઈ ઓર્ડર આપીને આ બધી ટ્રાફિક સાઇન જે છે તેને કઢાઈ શકે છે. ટ્રાફિક સાઇન અથવા એડવર્ટાઇઝમેન્ટ જે છે તેને રિમૂવ કરી શકે છે. બરાબર, તો આ સત્તા કોને આપવામાં આવી છે? સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસના રેન્કના ઓફિસર્સને. No person shall willfully remove, alter, deface, any way tamper with any traffic sign placed or erected under this section. કોઈ પણ માણસને ભાઈ ઈચ્છા થાય તો ભાઈ આ ટ્રાફિક પોસ્ટને મને નડતો છે કાઢી નાખે, બરાબર, તો એવું નહીં કરી શકે. willfully remove, alter, deface એટલે કે તેમાં કંઈ છેડખાની નહીં કરી શકે, કોઈ જાતની ટેમ્પરિંગ નહીં કરી શકે ટ્રાફિક સાઇન જે મૂકવામાં આવી છે તેને કોઈ પણ માણસ. જો ઇફ એની પર્સન એક્સિડન્ટલી ક્લોઝ એટલે કે ભૂલમાં કંઈક ડેમેજ થઈ જાય ટ્રાફિક સાઇનને તો યુઝલેસ ફોર ધ પર્પઝ, અને એવી રીતના એને નુકસાન કરવામાં આવે કે હવે એ જે એનો જે મુખ્ય હેતુ હતો ટ્રાફિક સાઇનનો, ધારો કે આ રીતનો ટ્રાફિક પોસ્ટ મૂકેલો હતો, ટ્રાફિક પોસ્ટની ટ્રાયેંગલ સાઇનની અંદર આ રીતનો એરો મારેલો હતો, હવે થાય એવું જાય કે આ જે એરો છે તે તદ્દન ફરીને આ બાજુ ન થઈ જાય, તો હવે યુઝલેસ થઈ ગયો ટ્રાફિક સાઇન. તો એ જે ટ્રાફિક સાઇન છે તો એ ટ્રાફિક સાઇન હવે યુઝલેસ થઈ ગઈ છે. બરાબર, ફોર વિચ ઇટ ઇઝ પ્લેસ ઇરેક્ટેડ અંડર ધીસ સેક્શન. તો શું કરવાનું હોય છે? રિપોર્ટ કરવાનું હોય છે આપણી આ જે ઘટના બની કે જે કોઈ પણ થયું કે જેના લીધે ટ્રાફિક સાઇન બગડી ગઈ તેની પોલીસ ઓફિસરને ઓર એટ અ પોલીસ સ્ટેશન એઝ સૂન એઝ પોસિબલ. જેટલું જલ્દી થઈ શકે એટલું તમારે આ જે પોલીસ ઓફિસર અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની હોય છે વિધિન 24 hours ઓફ ધ અકરન્સ. જે આ ઘટના બની તેના 24 કલાકની અંદર નજીકના પોલીસ સ્ટેશનમાં પોલીસ ઓફિસરને જાણ કરવાની હોય છે. ફોર ધ પર્પઝ ઓફ બ્રિંગિંગ અ સાઇન સેટ ફોર્થ ઇન કન્ફર્મિટી વિથ એની ઇન્ટરનેશનલ કન્વેન્શન relating to the motor traffic to which the central government is for the time being in party, the central government by the notification official gazette make any addition, alternation to any such sign, and on the issue of any such notification shall be deemed to be amended accordingly. નક્કામનું છે સબસેક્શન પાર્કિંગ પ્લેસીસ એન્ડ હોલ્ટિંગ સ્ટેશન, સેક્શન નંબર 117. સેક્શન નંબર 117 આપણે જોતા હતા પાર્કિંગ પ્લેસીસ એન્ડ હોલ્ટિંગ સ્ટેશન્સ. બરાબર, તો પાર્કિંગ પ્લેસીસ કયા છે, હોલ્ટિંગ સ્ટેશન કયા છે, આ બધું નક્કી કરવાની જવાબદારી કોની હોય છે? કે સ્ટેટ ગવર્મેન્ટ અથવા જે ઓથોરિટી સ્પેસિફાઈ કરેલી હોય છે તે લોકોની જવાબદારી હોય છે કે આ બધા હોલ્ટિંગ સ્ટેશન કયા છે, પાર્કિંગ પ્લેસીસ કયા છે કે જ્યાં મોટર વ્હીકલ્સ ઊભા રહી શકે છે થોડાક ઇનડિફાઇનાઇટ ટાઈમ માટે અથવા સ્પેસિફાઈ પીરિયડ ઓફ ટાઈમ માટે. પ્લેસીસ એટ વિથ ધ પબ્લિક સર્વિસ વ્હીકલ મે સ્ટોપ, પબ્લિક સર્વિસ જે વ્હીકલ છે તે ઊભા રહી શકે છે લોંગર ટાઈમ ધેન નેસેસરી, ટેકિંગ અપ ધ સેટિંગ ડાઉન ઓફ ધ પેસેન્જર્સ, તે બધાને નક્કી કરવાનું કામ ઓથોરિટીઝનું હોય છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે કોન્સ્ટિટ્યૂટ થઈ છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ 1988ની અંદર,
બરાબર, ઓર એની અધર એજન્સી કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ઓથોરાઇઝ કરેલી હોય છે, તો એ આ બધા પ્લેસીસ નક્કી કરી શકે છે. બરાબર, પાર્કિંગ પ્લેસ અથવા હોલ્ટિંગ સ્ટેશન. ડ્રાઇવિંગ રેગ્યુલેશન્સ જે છે, તો આ કદાચ તમને સેક્શન્સ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન એ તમારા સિલેબસમાં પણ છે. બરાબર, તો મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન એ મોટર વ્હીકલ એક્ટના કયા સેક્શનમાં સજેસ્ટ કરવામાં આવ્યું છે? તો સેક્શન નંબર 118 મુજબ મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન બનાવવામાં આવે છે. બરાબર, તો ઓફિશિયલ ગેઝેટી નોટિફિકેશન દ્વારા સેન્ટ્રલ ગવર્મેન્ટ રૂલ્સ બનાવી શકે છે ડ્રાઇવિંગ ઓફ મોટર વ્હીકલ્સ માટેના. સેક્શન નંબર 119 ડ્યુટી ટુ ઓબે ટ્રાફિક સાઇન. હવે જ્યાં પણ ટ્રાફિક સાઇન ઇન્ડિકેશન લગાવેલી હોય છે, તો દરેક ડ્રાઈવર જે છે, એવરી ડ્રાઈવર ઓફ ધ મોટર વ્હીકલ ડ્રાઈવ ધ વ્હીકલ ઇન ધ કન્ફર્મિટી વિથ ધ ટ્રાફિક સાઇન. ટ્રાફિક સાઇન જે મુજબ લગાવવામાં આવેલી છે તે જ મુજબ તમારી ડ્રાઈવરની ડ્યુટી છે કે એ બધી ટ્રાફિક સાઇનનું તેઓ પાલન કરે. મેન્ડેટરી ટ્રાફિક સાઇન કઈ છે ને એ બધું આપણે આગળ સબસેક્શન્સમાં જોઈશું. વ્હીકલ વિથ લેફ્ટ હેન્ડ કંટ્રોલ. લેફ્ટ હેન્ડેડ કંટ્રોલવાળું વ્હીકલ તમે તો જ રોડ પર ચલાવી શકશો જો તેની અંદર મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ સિગ્નલિંગ ડિવાઇસ લગાવેલું હોય. બરાબર, પ્રિસ્ક્રાઇબ નેચરનું, અને તે ચાલુ કન્ડિશનમાં હોય, વર્કિંગ ઓર્ડરમાં હોય, તો જ તમે વ્હીકલ લેફ્ટ હેન્ડ કંટ્રોલવાળું વ્હીકલ ચલાવી શકશો. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આમાં આપણે 120 સેક્શન સુધીનું જોયું. આગળના વિડીયોમાં આપણે 120થી આગળ વધીશું અને MCQs જોઈશું. ઓકે, સો બાય, સી એન્ડ ટેક કેર.